હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? સારું, ચલો એક નાનકડો એવું આપણે ફેરફાર કરવાના છીએ. બિકોઝ ઓફ દેટ મેં પેલું આખું લિસ્ટ ચેક કર્યું, બરાબર છે. તો એ લિસ્ટની અંદર મેં જોયું નહોતું ચેપ્ટર નંબર 6 આપણું આ વર્ષે ડિલીટ કરી નાખ્યું છે, બટ નોટ ઇન નીટ, યાદ રાખજો. અને મેં તમને પહેલાં જ શરૂઆતમાંથી જ એક વાત કરી હતી કે ચેપ્ટર હંમેશા આપણે જે 11 સાયન્સ છે ને એ હંમેશા નીટ માટે જ ભણીએ છીએ. 11 સાયન્સ આપણે ઓલવેઝ શેના માટે ભણીએ છીએ? નીટ માટે જ ભણીએ છીએ. એટલે તમારા માઇન્ડની અંદર કીપ કરીને રાખજો છોકરાઓ કે તમારા માટે કંઈ ડિલીટ થયું જ નથી, એવું જ રાખજો. અને હું તમને બધા ચેપ્ટર કરાવીશ જ, પણ પહેલાં આપણે એવું ફોકસ કરીએ કે જે ચેપ્ટર એકચ્યુઅલી એ લોકોએ લોકલ 11 સાયન્સ માટે નથી કાઢ્યા ને એ આપણે પહેલાં પૂરા કરી લઈએ. એકચ્યુઅલી મારા માઇન્ડની અંદર એવું જ હતું કે તમારું 8મું ચેપ્ટર પણ કમ્પ્લીટ છે, બરાબર છે, બટ તમારું 8મું ચેપ્ટર જ બાકી છે. એકચ્યુઅલી જો 8મું ચેપ્ટર તમને ન આવડતું હોય ને, બરાબર, બાકીની જેટલી જગ્યાએ હું લેતી રહીશ ને પહેલાં હું હંમેશા 8મું ચેપ્ટર જ કરાવતી હોય. 8મું ચેપ્ટર છે ને તમારું બેઝ છે. શું છે તમારું એ બેઝ? જો તમને 8મું ચેપ્ટર આવડતું હોય ને તો જ તમને બધું આવડે. એકચ્યુઅલી તમે જુઓ 8મું ચેપ્ટર છે ને સેલવાળું છે અને તમારું જે પહેલું ચેપ્ટર છે ને સજીવોવાળું છે. સજીવ ક્યારે બને? કે જો કોષમાંથી જ સજીવો બને. સો ડેફિનેટલી સ્ટુડન્ટ્સ, જો તમને સેલ આવડતું હશે તો જ તમને શું આવડવાનું છે ભાઈ? સજીવ આવડવાનું છે. સો હંમેશા યાદ રાખજો 8મું 9મું ને 10મું તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. જો તમને કહેવાય ને કે 11મું આવડતું હોય તો જ 12મું આવડતું, આપણે એવું કાંઈ નથી, બરાબર. પણ હું તમને કહું ને કાંઈ કન્સેપ્ચ્યુઅલી કંઈ હોય ને કે જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય, એ છે તમારું 8મું 9મું ને 10મું ચેપ્ટર. જો એ તમને આવડતા હશે ને તો તમને ડેફિનેટલી 12 સાયન્સની અંદર ઘણો બધો ફેર પડશે, ખાસ કરીને 9મું ચેપ્ટર. તો એટલું મસ્ત રીતે તમે, એટલે એકચ્યુઅલી તમારું 9મું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે, બીજું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું, 5મું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું, 10મું ચેપ્ટર અધૂરું છે, બરાબર. પહેલા મેડમ લેતા હતા એને તમારું કંઈક 10મું ચેપ્ટર અધૂરું છોડ્યું છે. અને એકચ્યુઅલી આપણે છઠ્ઠા ચેપ્ટરના પણ 2-3 લેક્ચર ભણી ગયા છે. તમારા માટે હું જ્યારે છઠ્ઠું ચેપ્ટર, જ્યારે પણ આ બધા ચેપ્ટર પતશે, જ્યારે તારું નીટના કરાવીશ તમને સ્પેસિફિકલી, બરાબર, ત્યારે હું તમારું ચેપ્ટર કરાવીશ, યાદ રાખજો. અને ઘણા બધા ચેપ્ટર્સ આપણે આખા તમારા ચેપ્ટર ટેક્સ્ટબુકમાંથી શું કરી નાખ્યા છે? ડિલીટ કર્યા. તમારું 11મું ચેપ્ટર આખું ડિલીટ કરી નાખ્યું છે. સો આપણે જે ચેપ્ટર અત્યારે ડિલીટ કર્યા છે ને એના ઉપર ફોકસ ન કરીએ અને એકચ્યુઅલી જે ચાલુ છે એને જ આપણે કન્ટિન્યુટીમાં રાખીએ. એટલે મેં એવું વિચાર્યું છે, એકચ્યુઅલી મારો ઈરાદો એવો જ હતો કે હું 8મું ચેપ્ટર જ પહેલાં લઈ લઉં, બટ તમારું 10મું ચેપ્ટર જે અધૂરું છે એ અધૂરું ને આપણે શું કરી નાખીએ? પહેલાં પૂરું કરી નાખીએ, બરાબર. જેથી કરીને એકચ્યુઅલી કહેવાય કે આપણા 4 ચેપ્ટર પૂરા થઈ ગયા. હવે એકચ્યુઅલી જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તમારું આગળનું સમવિભાજન શું થઈ ગયું છે? કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે જે બાકી છે એ કયું છે? તમારું અર્ધીકરણ. બટ મને નથી ખબર કે તમને કેટલું આવડે છે એ ચેપ્ટરમાંથી, અથવા તમે કઈ રીતના ભણ્યા છો, બરાબર. બધાની એક રીત હોય અલગ અલગ ભણાવવાની, બરાબર. તો મને ખબર નથી કે તમે કઈ રીતના ભણ્યા છો, શું છે આ. તો હું તમને છે ને આગળનું જેટલું ચાલ્યું છે, એટલે એક છે ને સિક્વન્સમાં, તમને તો તમારી સિક્વન્સની મને નથી ખબર, પણ મને થોડીક આમ એક જોડાણ થવું જોઈએ ટીચર્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચે. તો એક આપણું કનેક્શન થઈ જાય કે ચલો આગળનું મને એવું થોડુંક થઈ જાય કે આટલું છોકરાઓને આવડે છે અને અહીંયાથી મારે ચાલુ કરવાનું છે, રાઈટ. તો આપણે એવું કરીએ કે હું તમને આગળનું થોડુંક કહી દઉં કે આવી રીતના આવે છે. ખબર નહીં તમે કઈ રીતના ભણ્યા છો. એકચ્યુઅલી જો તમારું ચેપ્ટર શું છે, આખા ચેપ્ટરનું નામ શું છે? કોષ ચક્ર અને કોષ વિભાજન. ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન, આવું કંઈક ચેપ્ટર છે, બરાબર. તમને લોકોને કદાચ આ બે વચ્ચેનો તફાવત જ ન ખબર હોય તો ન ચાલે. વોટ ઇઝ ધીસ કોષ ચક્ર એન્ડ કોષ વિભાજન? વોટ ઇઝ ધ ડિફરન્ટ ઇન બિટવીન ધેમ? ડિફરન્ટ ઇન બિટવીન સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન. તો અહીંયા હું તમે સમજજો. કોષ વિભાજન એટલે કેવું ખબર? અહીંયાથી આ કોષ આ બેમાં ડિવાઈડ થઈ ગયો. ધીસ ઇઝ સિમ્પલી કોષ ડિવિઝન. એટલે કે કોષ વિભાજન, આ માતૃકોષ છે અને એમાંથી મારા 2 કોષો બની ગયા, તો આ એક કોષમાંથી આ 2 કોષ બની જવા, એ કઈ પ્રક્રિયા થઈ ગઈ? કોષ વિભાજન. પણ this process is not this much of easy process કે ચલો એક સેલ છે directly converted into 2 is not possible, it's not this much of easy. ઓકે, તો શું થાય છે સ્ટુડન્ટ્સ? આની વચ્ચે કંઈક થતું તો હશે ને. ચલો, તો આ એ જે છે એ શું છે? તો પહેલા કેવું હશે? આ માતૃકોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. અહીંયા આપણે રાખીએ માતૃકોષ. હવે તમારે વિચારો, મારી પાસે એકચ્યુઅલી આપણી પાસે 23 પેર ઓફ ક્રોમોઝોમ છે, મારી પાસે 23 જોડ રંગસૂત્રો હોય,
બરાબર, અને મારે બેને આપવાના છે એ પણ સરખા પ્રમાણમાં આપવાના છે. તો બટ ઓબ્વિયસલી હાવ ઇટ પોસિબલ, મારી પાસે 23 જોડ રંગસૂત્ર હોય અને મારે બેયને 23 જોડ આપવાના હોય, તો પહેલાં મારે શું કરવું પડે? મારામાં 23 જોડની બદલે 46 જોડ કરવા પડે. જો ભૂલ ન કરતા, જોડ જ કહું છું હું ભૂલ નથી કરતી. ઘણા છોકરા કે મેડમને અહીંયાથી કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે, જો 46 જોડ બોલ. મારે વહેંચણી, જો એનું ઉદાહરણ હું આપું, મારી પાસે 1 કિલો દ્રાક્ષ હોય અને મારે 2 વ્યક્તિને 1-1 કિલો આપવાની હોય, તો પોસિબલ તો નથી થાય એમ. તો મારે શું કરવી પડે? બીજી 1 કિલો બાય કરવી પડે, જેથી કરીને મારી પાસે 2 કિલો ગ્રેપ્સ થાય, તો ઇન્ડિવિજ્યુઅલી હું બેની અંદર વેચી શકું, રાઈટ? તો અહીંયા થાય છે શું છોકરાઓ? આ એનું ખુદનું પોતાનું શું છે? કોષ રસ છે. પોતાનું ખુદનું શું છે? આ કોષ રસ, વચ્ચેનું કોષ કેન્દ્ર. તો પોતાના કોષ કેન્દ્રની અંદર જે 23 જોડ રંગસૂત્ર છે અને આ બધું મટીરિયલ લઈ, કોષ રસ આ તેની અંદર અંગિકાઓ, એ બધું મટીરિયલ લઈ, એકચ્યુઅલી છે ને આ બહુ ખતરનાક સ્થિતિ છે કે તમને 8મું ચેપ્ટર આવડતું જ નથી, બરાબર, અને તેમ છતાં પણ હું 10મું ચાલુ કરું છું. બટ હું મેક્સિમમ એવી ટ્રાય કરીશ, બરાબર, કે તમે કઈ વસ્તુ ગોખો નહીં, કેમ કે મારું છે ને એક 36નો આંકડો છે, કેની સાથે? ગોખવા સાથે, બરાબર. એ મને પોસાય જ નહીં, કોઈ કારણસર ન પોસાય, બરાબર. જો હવે સમજો, આ જે છે એને આપણે શું કરશું? હવે ઝૂમ નથી કરતી હું, આ એના જે ઘટકો છે ને એ વધી ગયા. સમજાણું? આવી સ્થિતિનું નિર્માણ છોકરાઓ થઈ ગયું અહીંયા. આવી સ્થિતિ સમજાય છે? તો અહીંયા શું થયું? કોષ કેન્દ્ર મોટું થઈ ગયું. વાય ઇઝ ન્યુક્લિયસ ઇઝ એનલાર્જ થઈ ગયું? બીકોઝ ઓફ દેટ આમાં જે 23 પેર હતા, અહીંયા હવે કેટલા બની જશે? 46 જોડ બની જશે. આનું જે મટીરિયલ હતું એ પણ વધશે. માતૃકોષ છે પોતાના કદમાં વધારો કરશે. હવે એની પાસે 2 કિલો દ્રાક્ષ થઈ ગઈ છે, ઇન ધ સેન્સ ઓફ દેટ એની પાસે બધી વસ્તુ ડબલ થઈ ગઈ છે. તો હવે શું થાય છે? હવે થશે પેલા કોષ કેન્દ્રનું વિભાજન. સમજો, હવે શું થાય છે? કોષ કેન્દ્રનું વિભાજન ઇન ધ સેન્સ ઓફ 2 ન્યુક્લિયસ. અહીંયા કેટલા ન્યુક્લિયસ બનશે? હવે જો કોષ એક જ છે, કોષ નથી 2 બન્યા, પેલા માત્ર એના કોષ કેન્દ્ર 2 થઈ જાય. અહીંયા એનું કોષ રસ્તો હોય જ. પછીની સ્થિતિ કહું, પછી એને અહીંયાથી શું થશે? અંદરની બાજુ જવાનું ચાલુ કરશે, જસ્ટ લાઈક દેટ વે. તમને બહુ ઇઝીલી સમજાઈ જશે, ડોન્ટ વરી. એકચ્યુઅલી છે ને આ ફિગર જ ખોટી પડે, આપણે આવી રીતના મૂકીએ ને તો આવી રીતના મૂકવાની છે તમારે. એક હશે ઉપરની બાજુ, એક હશે નીચેની બાજુ. ફાઇનલી શું થાય ખબર છોકરાઓ? એનું કોષ રસ ડિવાઈડ થઈ જાય. અત્યાર સુધી એનું કોષ રસ ડિવાઈડ નહોતું થયું, પહેલા ખાલી કોષ કેન્દ્ર બન્યા, પછી એનું કોષ કેન્દ્ર પણ ડિવાઈડ થઈ ગયું. એટલે એમાંથી બની ગયા આ 2 કોષો. આ બંને કોષો ક્યાં છે? બાળકોષો. હવે તમને બધું સમજાઈ જશે. આ એક બાળકોષો છે, થોડીક મેચ્યોરિટી પછી કોના જેવું બિહેવિયર ચાલુ કરી દેશે? માતૃકોષ જેવું. એટલે પછી પાછી આ સાયકલ ચાલુ થઈ જશે. જો આવડી આ એકમાંથી બીજામાંથી પણ પાછી ચાલુ થઈ જશે. એટલે એ જે સાયકલ બની ને અહીંયાથી અહીંયા સુધીની, પાછી અહીંયા સુધીની, તે સાયકલને કહેવામાં આવે કોષ ચક્ર. હવે તમને સમજાણું કોષ ચક્ર કોને કહેવાય? બટ સમજો, માતૃકોષમાંથી સીધા 2 કોષ બની જાય. આ 2 અલગ અલગ પ્રોસેસ નથી. સમજો, ઘણા એવું કહેતા છે મેડમ તો આમાંથી આ 2 ડાયરેક્ટ બને કોષ વિભાજન, અને આ ઊંધું થઈને બને કોષ ચક્ર. અરે મૂર્ખાઓ, એવું હું ક્યાં કહું છું? હું એવું કહું છું કે આ જે કોષ ચક્ર છે, સીધી રીતના તમારે કહેવું હોય તો કોષ વિભાજન. But this process is not this much of easy. It means it's take a time as well as it's very complex process, right? So take a time means કે એનું પેલો મટીરિયલ ડબલ થશે, ન્યુક્લિયસ ડબલ થશે, થોડુંક માર્જિન ડબલ થશે, કોષરસનું વિભાજન થશે. તો એક સાયકલ છે આ. તો એ સાયકલ છે, એ કઈ સાયકલ? કોષ ચક્ર. નાઉ કમ્પ્લીટ વોટ ધીસ ચેપ્ટર વોન્ટ ટુ લર્ન. ઓકે, ચલો હવે થોડાક આપણે છે ને આખા ચેપ્ટરનું, એક તો છે ને તમે સરસ રીતે આ ચેપ્ટરને યાદ રાખવા માટેનું 2 MCQ નીટમાં 8 માર્ક. કેન યુ બિલીવ ધેટ? 8 માર્ક ઇન સિંગલ ચેપ્ટર. અને તમે પેજ પણ ગણશો તો 5 પેજ થશે. અને તમારા 22 ચેપ્ટરમાંથી એકમાત્ર એવું ચેપ્ટર કે જે તમારે ખાલી સમજવાનું જ છે, એક સિંગલ પોઈન્ટ પણ ગોખવાનો નથી. 10મું ચેપ્ટરની ખાસિયત છે. જો તમે ધ્યાન રાખ્યું તો
અને આનું આ ચેપ્ટર તમને નેક્સ્ટ યર 12મા ધોરણની અંદર 5મા ચેપ્ટરની અંદર બહુ યુઝફુલ થશે, બરાબર? તો હવે જો થાય છે શું, આખું ચેપ્ટરની અંદર કોષ ચક્ર છે ને એને કેટલા પાર્ટમાં ડિવાઈડ કરી દે છે? તો કે 2 પાર્ટમાં. કેટલા પાર્ટમાં છોકરાઓ? 2 પાર્ટની અંદર. ક્લિયર? એની અંદર જે 2 પાર્ટમાં ડિવાઈડ કરે છે એમાં આવે છે, એક આવે છે આંતરા અવસ્થા અને એક આવે એમ તબક્કો. અહીંયા મૂકી દો આંતરા અવસ્થા. આ કઈ અવસ્થા છે? આંતરા અવસ્થા. આ બાજુ જે આવે છે એ કઈ છે? તો કે એમ તબક્કો. ઈ કયો આવે છે? એમ તબક્કો. હવે સમજો, આ જે એમ તબક્કો છે ને સ્ટુડન્ટ્સ, એના 3 ફેઝમાં થાય. હું સમજાવીશ કે આ 3 માં થાય છે શું. નહીં દેખાય, મે બી કદાચ તમને દૂરથી લખું. આ 3 તબક્કામાં વહેંચવામાં આવે. કયા 3 તબક્કાની અંદર? બરાબર? તો એની અંદર આવશે G1 S અને G2. ગેપ 1 સિન્થેસિસ અને ગેપ 2. ગેપ 1 સંશ્લેષણ અને ગેપ 2. આવા ટોટલ 3 તબક્કાની અંદર આંતરા અવસ્થાને વહેંચવામાં આવે છે. જ્યારે આ એમ તબક્કો છે ને એની અંદર 2 પ્રક્રિયાઓ થાય. એમ તબક્કાની અંદર કેટલી પ્રક્રિયાઓ થાય? 2. કોષ કેન્દ્રનું વિભાજન શું થાય છે? પહેલા મેં શું કીધું? કોષ કેન્દ્રનું વિભાજન. અને આ બાજુ મૂકું તો કે કોષ રસનું વિભાજન. ભૂલતા નહીં, 2 પ્રક્રિયાઓ થાય. તમે કહેશો કે મેડમ કોષ કેન્દ્રનું વિભાજન છે એ આમાં થાય છે, કોષ રસનું વિભાજન એ આમાં થાય છે. તો એકચ્યુઅલી તો આપણે તમે જે સેલ સાયકલ ભણાવી તો આમાં પૈતી. તો આ શું છે? આ છે ને શું છે ખબર પડી છોકરાઓ? આ છે ને આ છે આ તબક્કો. શું સમજા કે માતૃકોષ પાસે જે બી કાંઈ મટીરિયલ છે એ મટીરિયલને ડબલ ક્યાં થશે? અહીંયા. રેડી? તો એ આ તબક્કાની અંદર G1 S અને G2 ની અંદર. એન્ડ વોટ અબાઉટ કે ભાઈ આ રેડી થઈ ગયો ડિવિઝન માટે. તો ડિવિઝન માટે જ્યારે રેડી થઈ ગયો ત્યાર પછી એના પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થશે અને પછી થશે કોષરસનું વિભાજન. ક્લિયર? ચલો, સો નાઉ વોટ હેપન ધેટ આફ્ટર કે કોષ કેન્દ્રનું વિભાજન છે એ 2 પ્રકારે થાય. કોષ કેન્દ્રનું વિભાજન કેટલી રીતના થાય છે? 2 પ્રકારે થાય છે. એટલે કે એક હશે એ હશે અડધી. પહેલા સમવિભાજન રાખીએ. સમવિભાજન પ્રકારે. પેલું કયું છે? સમવિભાજન પ્રકારે. અને બીજું કયું છે? અર્ધીકરણ પ્રકારે. બીજું કયું છે? અર્ધીકરણ પ્રકારે. સમવિભાજન અને અર્ધીકરણ 2 કોષ કેન્દ્રનું જ વિભાજન થાય. પાછો પ્રશ્ન થાય મેડમ થવાનું છે તો કોષ કેન્દ્રનું જ વિભાજન, સો બંનેને શું કામ અલગ અલગ મૂક્યા? વોટ ઇઝ ધ ડિફરન્સ ઇન બિટવીન ધેમ? તો જ્યારે દૈહિક કોષોના કોષ કેન્દ્રમાં, દૈહિક કોષોમાંય ઘણા ડાઉટ થાય કે મેડમ શું છે આ દૈહિક કોષો? તો દૈહિક કોષો એટલે સિમ્પલ છોકરાઓ કે હાથ, નાક, પગ, કાન, નાક જે બી કાંઈ કયો આઉટર ને ઇનર, હૃદય, કિડની, મારું આખું પાચન તંત્ર, જે બી મારા તંત્ર છે એના જે કોષો હશે એને શું કહેવામાં આવે? દૈહિક કોષો. બટ સમજો એ દૈહિક કોષોના કોષ કેન્દ્રનું વિભાજન થતું હોય તો એ કઈ પ્રકારે થશે? સમવિભાજન પ્રકારે. પણ મારા શુક્રકોષો અને અંડકોષો, બસ શુક્રકોષો અને અંડકોષો એકચ્યુઅલી આ બંને કેવા છે? પ્રજનન કોષો. તો પ્રજનન કોષોની અંદર જે વિભાજન થાય એને કહેવાય અર્ધીકરણ. ક્લિયર વોટ આઈ વોન્ટ ટુ સે? ચલો, સો તમે કહેશો મેડમ ચલો સમજાઈ ગયું કે આની અંદર થાય એને કહેવાય સમવિભાજન, પ્રજનન કોષોમાં થાય એને કહેવાય અર્ધીકરણ. વોટ ઇઝ ધ ડિફરન્સ ઇન બિટવીન ધેમ? શું ફરક છે બંનેની અંદર? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સમવિભાજન એન્ડ અર્ધીકરણ? સો આઈ એક્સપ્લેન ઇન બોથ વોટ ઇઝ ધ ડિફરન્સ ઇન બિટવીન ધેમ. જો મારી પાસે 20
હું છે ને 46 જોડની બદલે 46 રાખું છું, 23 જોડની બદલે. મારી પાસે 23 રંગસૂત્ર છે. જો એની પાસે મારે સમવિભાજન કરવાનું હોય, બરાબર, તો બટ ઓબ્વિયસલી હું શું કરીશ? જો એક તો છે ને, મારે પહેલાં તમને એ સમજાવું સમવિભાજન એટલે શું થાય. સમવિભાજન એટલે સરખી વહેંચણી. સમવિભાજન એટલે શું થાય? સરખી વહેંચણી. સરખી વહેંચણી એટલે શું? કે મારી પાસે 50 છે તો હું બેને 25-25 આપી દઉં, એવું નહીં. એને સરખી વહેંચણી ન કહેવાય. મારી પાસે 50 હોય અને હું બેને 50-50 આપું. હા, એ એક રીતે વિચારવા જેવો પોઈન્ટ છે કે જ્યારે મારી પાસે તો 50 હોય તો હું બેને 50-50 કેમ આપી શકું? તો એનો રસ્તો છે ને, હું પહેલાં મારું મટીરિયલ ડબલ કરી લઉં. એ ક્યાં થશે? આંતરાવસ્થામાં. સો અન્ડરસ્ટેન્ડ થાય છે સ્ટુડન્ટ્સ કે જ્યારે સરખી વહેંચણી થાય કે જેટલા રંગસૂત્ર પિતૃઓમાં હોય એટલા જ એના બાળકોષોમાં જાય તો એને કહેવાય સમવિભાજન. બટ અહીંયા ઊંધું છે. ઇફ ધેટ આઈ હેવ અ 46 ક્રોમોઝોમ, દેન જે મારા ડોટર સેલ્સ હશે, ડોટર કોષો હશે, બાળ કોષો હશે, એની અંદર અડધું થઈ જાય. એટલે કે અહીંયા લખી દઉં, પિતૃ કોષ કરતાં અડધું થાય તો એને શું કહેવાય? અર્ધીકરણ. હવે આ બંને વચ્ચેનો તફાવત સમજાઈ ગયો. હવે તમને એનું ઉદાહરણ આપીને સમજાવું. 23 પેર્સ ઓફ ક્રોમોઝોમ, તો બંને બાળકોષોમાં કેટલા જશે? 46 અને 46. આને આપણે આવી રીતના યાદ રાખવાનું કે 2n. 2n એટલે શું છે? નંબર. બટ કોના? ક્રોમોઝોમ્સના. આપણે દ્વિકીય છીએ તો મારી પાસે બે સરખી વહેંચણી કરીશ તો 2n અને 2n જ જશે. ક્લિયર? આ ફોકસ કરજો. બટ વોટ અબાઉટ ધ અર્ધીકરણ? અર્ધીકરણમાં એવું નહીં થાય. 2n હશે તો શું થશે? n અને n. સમજાય છે શું થશે? n અને n. જો કે એ બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે એટલે હું પાછું આ અહીંયા ફોકસ કરજો. લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ અરાઇઝ થાય કે મેડમ એક તો તમે બાજુ અર્ધીકરણ કયો છો એટલે કે અડધું થાય. એક સ્ટેપમાં અર્ધીકરણ 1 અને આ અર્ધીકરણ 2 હોય તો અહીંયા તો અર્ધીકરણ નથી થતું. એ શું કામ નથી થતું? એ જ્યારે હું અર્ધીકરણમાં પહોંચું હું ત્યારે તમને જણાવું છું. બટ આ કન્સેપ્ટ તો ક્લિયર થયો તમારો આટલો કે નહીં કે કોષ કેન્દ્રનું વિભાજન છે એ સમવિભાજન પ્રકારે થાય અને અર્ધીકરણ પ્રકારે થાય. સમવિભાજન એટલે શું? તો કે સરખી વહેંચણી થાય તો એને કહેવાય સમવિભાજન. આવું થઈ શકે જો n હોય તો બે બાજુ n અને n. આ દ્વિકીય છે, આ એકકીય છે, પણ સરખું થશે તો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ છે જ નહીં. સમજાણું? બરાબર? સો આ શું છે? That is the difference between સમવિભાજન અને અર્ધીકરણ. એક જ મિનિટ. Now clear students? ચલો હવે શું થાય છે સમજો. એક બાજુ આપણે મૂક્યું છે આ, કોષ કેન્દ્રનું વિભાજન આપણે કેટલા પ્રકારે કર્યું હતું? 2 પ્રકારે. આખો ચાર્ટ મારે તમને આપી જ દેવો છે, તમને ખ્યાલ આવી જશે. કોષ કેન્દ્રનું વિભાજન સમવિભાજન પ્રકારે થાય અને આ કયા પ્રકારે થશે? અર્ધીકરણ પ્રકારે. જો હવે શું થશે? સમવિભાજનની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થાય તો ટોટલ 4 તબક્કામાં થાય છે. કેટલા તબક્કામાં થાય છે? 4 તબક્કામાં. પૂર્વાવસ્થા, કઈ અવસ્થા છે છોકરા? પૂર્વાવસ્થા. પછી આવે છે ભાજના અવસ્થા, ત્રીજું આવે છે ભાજના તરા અવસ્થા, ત્રીજું કયું આવે છે? ભાજના તરા અવસ્થા. અને ચોથું આવે છે એ છે અંત્યાવસ્થા. કયું આવે છે? અંત્યાવસ્થા. જે તમે ઓલરેડી સ્ટડી કરી ગયા છો. મારે હું આમાં જવાની નથી કેમ કે તમને આવડે છે. સમજાય છે તમારી વાત? તમને ઓલરેડી આ વસ્તુ આવડે છે કે સમવિભાજનની અંદર આ તો મારે એક સિક્વન્સ તો મેન્ટેન કરવી જ પડશે. એકાદો લેક્ચર તો આપવાનો જ હતો મારો, બરાબર? તો પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજના તરા અવસ્થા અને અંત્યાવસ્થા એ શું છે ભાઈ? કોષ કેન્દ્રનું વિભાજન. કયા પ્રકારે? સમવિભાજન પ્રકારે. ઓકે. અને એક બાજુ આવે છે અર્ધીકરણ.
એક બાજુ શું આવે છે? અર્ધીકરણ. તો અર્ધીકરણ પણ સ્ટુડન્ટ્સ એક છે ને, હું અર્ધીકરણ ઉપરથી આપું છું. અહીંયા સુધીનો ચાર્ટ ક્લિયર સ્ટુડન્ટ્સ? ક્લિયર ને આટલી વસ્તુ? જો કોષ ચક્ર 2 તબક્કામાં વહેંચી દેવાનું. આંતરાવસ્થા એમ તબક્કો. આંતરાવસ્થામાં શું થાય? G1 S અને G2 જેવું પૂરું થાય ને એટલે તમારો કોષ આવડામાંથી આવડો થઈ ગયો, બરાબર. હવે આ પૂરું થયા પછી કેમાં જશે? એમ તબક્કામાં. તો એમ તબક્કામાં પહેલી કઈ સ્થિતિ આવશે? કોષ કેન્દ્રનું વિભાજન. જો એ શુક્રકોષ અંડકોષ હશે તો ડાયરેક્ટ આ પ્રકારે જશે. જો એ દેહી કોષ હશે તો આ પ્રકારે જશે. જેવું અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન ચાલુ થાય સમવિભાજન પ્રકારે, તો પહેલા પૂર્વાવસ્થા આવશે. એ પૂરી થાય એટલે ભાજના અવસ્થા. એ પૂરી થાય પછી ભાજનાતર અવસ્થા. એ પૂરી થાય પછી અંત્યાવસ્થા. અંત્યાવસ્થા દરમિયાન આવી સ્થિતિ હશે. આવી શું ખબર પડી? કોષ રસનું વિભાજન બાકી છે ભાઈ. શું નથી બાકી? કોષ કેન્દ્રનું વિભાજન. એટલે એવું જેવું પૂરું થશે એટલે આ, અને આ જેવું પૂરું થશે એટલે નાવ યોર 2 daughter cell is that ready. સમજાણું? એક વખત સાથે રહેશો ને એટલે કોઈની તેવડ જ નથી કે તમને ન સમજે. અને એક વખત ચૂક્યા પછી તમારે ધારે તમે જેટલું લડવું હોય એટલું લડી લેજો, બરાબર. તમે લોકો જ્યારે ઓલા એપ્લિકેશનમાંથી ભણતા હોય તો બટ ઓબ્વિયસલી તમને એમાંથી સેટિસ્ફેક્શન ન થયું હોય, બરાબર છે. તો બેસ્ટ વસ્તુ છે કે રિવિઝનવાળા લેક્ચરમાં થોડું ધ્યાન આપજો. ઓકે, એટલે મારું જે અર્ધીકરણવાળું આ પોર્શન છે એને હું ઉઠાવું છું આટલું રિમૂવ કરીને. તમારે ટ્યુબી કન્ટિન્યુટીમાં જ ચાર્ટ ડ્રો કરવાનો છે. ઓકે, સારું, ચલો. चलो अर्धीकरण को ले ले इस तरफ से. अर्धीकरण જેમાં મારે તમને ડિટેલમાં પણ ભણાવવાનું છે પણ તમને સમજાઈ જશે. અર્ધીકરણ 1 છે એને મારે કેટલામાં ડિવાઈડ કરવાના છે ભાઈ? 2 ની અંદર 2 ફેઝમાં થાય. અર્ધીકરણ છે એ કેટલા તબક્કામાં વહેંચવાનું છે આપણે? એ છે ને સમવિભાજન જેવું સરળ નથી. સમવિભાજનમાં તમે બહુ ઇઝીલી કરી દીધું હતું, એટલું સરળ નથી આ, બરાબર. પણ સહેલું છે, લ્યો એના કરતાં પણ એ આવડતું છે ને આ તમારા માટે ચૂટકી ભરનું કામ છે. અહીંયા થશે અર્ધીકરણ 1 અને એક બાજુ થશે અર્ધીકરણ 2. એક બાજુ શું આવશે છોકરાઓ? અર્ધીકરણ 2. ચલો, અર્ધીકરણ 1 છે ને એને પાછા 4 તબક્કામાં વહેંચવામાં આવે. ક્યાં ક્યાં? પૂર્વાવસ્થા 1, બીજું આવશે ભાજના અવસ્થા 1, જે તમે ત્યાં લીધું હતું ને ઓલા પણ સેમ, બટ આ તમે અર્ધીકરણ 1 માં છો એટલા માટે 1 મૂકવાનું છે. ધેટ્સ ઓલ. ઇટ્સ વેરી ઇઝી. ભાજનાતર અવસ્થા. Sorry, not 2, this one. Okay, chalo, in this side antya avastha 1. Now clear? કે આમાં કોઈ વાંધો છે? આ તબક્કામાં થાય પણ એમાં છે ને મજા આવે એવું કંઈક અહીંયા છે. પૂર્વાવસ્થા 1 છે ને એ સરપ્રાઇઝિંગ છે અહીંયા. કેમ કે એમને ખુદને 5 તબક્કામાં વહેંચવામાં આવે. એટલે છે ને છોકરાઓ તમે ડરતા નહીં. તમને એમ લાગે ઓહો મેડમ આમાં તો આટલા બધા પ્રકાર પડે, પણ તમે જ્યારે ભણશો ને એક તો ઇન્ટરેસ્ટિંગ એટલા માટે લાગવું જોઈએ કે આપણી બોડીમાં રિયલમાં થાય છે. અને સેકન્ડરી પોઈન્ટ શું છે ખબર? તમને એટલા સરસ રીતે હું સમજાવી દઈશ ને એટલે તમારે કંઈ ગોખવાનું જ નથી. ચલો આ પૂરું થયું, આમાં આવે, આમાં આવે, આમાં આવે, રાઈટ? સારું, ચલો હવે પૂર્વાવસ્થા 1 ને પણ આપણે કેમાં વહેંચીએ છીએ? 5 તબક્કામાં. પહેલો જે છે એ કયો છે? લેપ્ટોટીન. પહેલો જે છે એ કયો છે? લેપ્ટોટીન. બીજો છે એ કયો છે? ઝાયગોટીન.
બરાબર છે. ત્રીજો જે છે એ કયો હશે? પેકેટીન. ચોથો હશે કયો હશે? ડિપ્લોટીન. કયો છે? ડિપ્લોટીન. અને ફિફ્થ વન છે એ કયો છે? ડાયકાઇનેસિસ. કયો છે? ડાયકાઇનેસિસ. ક્લિયર છોકરાઓ કે આની અંદર કોઈને કઈ વાંધો છે? તમે કહેશો તો મેડમ તો પછી ભાજનાવસ્થા વનના એટલા પ્રકાર પર શું? ડોન્ટ વરી, અમે તમારી સામે શું કામ મૂક્યું ખબર? તમારા મગજમાં પિક્ચર ક્લિયર થઈ જાય કે ચલો પૂર્વાવસ્થા વનમાં મારે આજ મારા મેડમે કરાવ્યું, આમાં જ આવે, આમાં જ આવે, આમાં જ આવે, દેટ્સ ઓલ. જો આ જેવું પૂરું થાય ને ડાયકાઇનેસિસ એટલે કોણ ચાલુ થતું છે? ભાજનાવસ્થા. દેટ્સ ઓલ. હવે આ થઈ ગયું અર્ધીકરણ 1. અર્ધીકરણ 2 એટલે કે જ્યારે અંત્યાવસ્થા 1 પૂરું થાય એટલે કોણ ચાલુ થાય એનો બીજો તબક્કો કયો? અર્ધીકરણ 2. જેને પણ હું 1, 2, 3 અને 4 એમ 4 તબક્કામાં વહેંચું છું. કેટલા તબક્કામાં વહેંચવામાં આવે છે ટોટલ? એને 4 તબક્કાની અંદર. બરાબર. એ 4 તબક્કા ક્યાં છે સ્ટુડન્ટ્સ? તો અહીંયા મૂકું છું હું પૂર્વાવસ્થા 2. કયું છે આ? પૂર્વાવસ્થા 2. આ છે ભાજનાવસ્થા 2. કયું છે આ? ભાજનાવસ્થા 2. ત્રીજું જે છે એ કયું છે? ભાજનાતરા અવસ્થા 2. રાઈટ. એન્ડ ધ લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇઝ ધેટ અંત્યાવસ્થા 2. હવે હું તમારા મગજમાંથી એક પિક્ચર ક્લિયર કરાવવા માંગુ છું. તમને યાદ છે ને મેં હમણાં આવું કીધું 2n આમ અર્ધીકરણમાં અડધું થઈ જાય પણ એના કેટલા તબક્કા હોય? 2 તબક્કા. આ અર્ધીકરણ આખું મેં અહીંયા આપી દીધું તમને. હવે જો સમજો અર્ધીકરણમાં અડધું થાય એટલે ક્યારે અડધું થાય? ખાલી અર્ધીકરણ 1માં જ થાય. આ અર્ધીકરણ 1 હોય ને ત્યારે 2n માંથી 1 થાય, n થાય. બરાબર. તો તમે કહેશો મેડમ વોટ અબાઉટ ધ અર્ધીકરણ 2? અહીંયા અર્ધીકરણ 2 છે. અરે અચ્છા, તો અહીંયા તો પાછું અડધું n/2 થવું જોઈએ ને, n/2. એવું આ કોઈ મેથેમેટિક્સ નથી આપણું. સમજવાનું? આપણું બોડી છે. અડધો ક્રોમોસોમ કેમ જાય ભાઈ? હે, અડધામાં અડધો કેમ જાય? એવું પોસિબલ થાય છોકરા? એટલા માટે તમને વાત કરે છે સ્ટુડન્ટ્સ કે અહીંયા અર્ધીકરણ 2 છે ને એ જસ્ટ લાઈક અ સમ વિભાજન. એટલે છે ને આ જ્યારે ભણતા હોય ને ત્યારે એક નોટ કરીને મૂકવાનું. અર્ધીકરણ 2 છે એ તમને હું ન ભણાવું ને તોય ચાલે. કેમ? કેમ કે અર્ધીકરણ 2 ઇઝ સેમ લાઈક સમવિભાજન. સમવિભાજનની અંદર કેવું હતું? 2n માંથી 2n 2n જ થતું હતું. n હોત તો બે બાજુ n થાત. સો સેમ થિંગ ઇઝ ધેટ હિયર. n માંથી શું થાય છે? n અને n. જ્યારે n માંથી n અને n જ થાય ઇટ સેલ્ફ ઇન્ડિકેટ કરે છે ડિયર સ્ટુડન્ટ્સ કે શું? સમવિભાજન. શું ઇન્ડિકેટ કરે છે? સમવિભાજન. અને હવે સમજો જેવું અંત્યાવસ્થા 2 પૂરું થયું એટલે કે સમજો તમારી સ્થિતિ કેવી નિર્માણ હશે? બે બાજુની અલગ અલગ, મીન્સ કે બે તરફથી અલગ થઈ ગયું હશે કોષ કેન્દ્ર એનું. અને હવે આ જેવું પૂરું થાય એટલે થાય ભાઈ કોષરસનું વિભાજન. અને ફાઇનલી કોષરસનું વિભાજન થાય એટલે બે કોષો છૂટા પડી જાય. સમજાઈ ગયું? તો આ તમારું આખું ચેપ્ટર છે. નાઉ તમારી મરજી, તમારું ઈચ્છા કે તમારે એને કેવી રીતના આપવું છે. હું તો તમને કહું, હું તમારી જગ્યાએ હોય તો હું શું કરું? ત્યારે નહોતું કર્યું ભણતી હતી ત્યારે બી ઓનેસ્ટલી, બરાબર. પણ તમે આવું કરી શકો. ટેક અ વન બિગર સીટ, નોટ ધીસ મચ ઓફ સીટ. અવડી ક્લેસ હોય તોય ચાલશે. શું કરવાનું? તમારા મેડમ તમને અર્ધીકરણ, મારી ડ્યુટી આ છે. આ ચેપ્ટરની અંદર મારી ડ્યુટી આ છે, આટલી ભણાવવાની. સો જેવું તમારા મેડમ અર્ધીકરણ 1 ચાલુ કરે ને એટલે એની અંદર અર્ધીકરણ 1, એની અંદર પણ પૂર્વાવસ્થા 1 અને એની અંદર પણ લેપ્ટોટીન. પહેલાં હું થોડુંક ઇન્ટ્રોડક્શન આપીશ તમને અર્ધીકરણ 1નું. જો સમજો અર્ધીકરણ ચાલુ થાય એની પહેલાં જ્યારે સમવિભાજન થતું હોય કે અર્ધીકરણ બેમાં પહેલો તબક્કો કયો આવે? આંતરાવસ્થા. હજી ન ભૂલતા અંત્યાવસ્થા અને આંતરાવસ્થા બે સાંભળવામાં અને લખવામાં સરખું લાગે.
અંત્યા આંત્રા, એટલે સાઉન્ડ સરખું કરતું હોય ને ત્યારે આપણે ઘણી વખત ભૂલ કરી નાખીએ, તો આપણે એવી ભૂલ કરવાની નથી. એટલે યાદ રાખજો, આમાં પણ થાય છે શું પહેલા છોકરાઓ, કે પહેલા પૂરું થાય આંતરાવસ્થા અને પછી શેમાં પ્રવેશે છે? અર્ધીકરણમાં. શેમાં પ્રવેશે છે સ્ટુડન્ટ્સ? અર્ધીકરણમાં પ્રવેશે છે. ક્લિયર? ડન એવરીવન? સો મારી ડ્યુટી અહીંયાથી ચાલુ થશે, અર્ધીકરણથી. અન્ડરસ્ટેન્ડ એવરીવન? સારું, ચલો. તો તમારા મગજમાં 2-3 પોઈન્ટ ક્લિયર તો થઈ જ ગયા છે. અર્ધીકરણ એટલે થાય શું? અડધું. અર્ધીકરણ એટલે થાય છે શું? અડધું. એ તમને બધાને ખ્યાલ છે ઓલરેડી. ચલો, પેલો જ પોઈન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન જ શું થાય છે? અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. શું કીધું મેં? પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન શું થાય છે? અર્ધીકરણ થાય છે. એ તો તમને મેં પહેલા જ કીધું, અંડકોષો શુક્રકોષો બનતા હોય. કેવી રીતના બને ની આપણે 12 સાયન્સમાં જવાનું છે. ઓકે, સારું, ચલો. વોટ અબાઉટ ધ સેકન્ડરી પોઈન્ટ? સેકન્ડ પોઈન્ટની અંદર તમને કહેશે કે અહીંયા જનીન દ્રવ્ય બેવડાય છે એક જ વાર, પણ કોષનું વિભાજન કેટલી વાર થાય છે? 2 વખત. જો એટલે કે છે શું ખબર તમને? એમાં તમે વિચારો તો કે જ્યારે પૂર્વાવસ્થા ભાજના અંત્યાવસ્થા 1 પૂરી થાય, અંત્યાવસ્થા 1 પૂરી થાય તો તમને ખબર જ છે કે તો તમે કહેશો કે મેડમ આ સ્થિતિ જ આવશે ને આવી જ. તો તમને મેં પહેલાં એવું તમારા મેડમે શીખડાવ્યું હશે, બરાબર? પહેલાં મેડમે તમને જ્યારે ચાલુ કર્યું હતું અંત્યાવસ્થા 1 માટે ન હોય તો ખાલી અંત્યાવસ્થા માટે ચલ, બરાબર? તો આ તો સ્થિતિ પહેલાથી નિર્માણ થાય તો તમે એમ કહેશો મેડમ તો પાછું આનું આંતરાવસ્થા આવતું હશે ને, જીવન એસ ને જી તબક્કો? તો નહીં. એટલે એ એવું કહે છે છોકરા, જનીન દ્રવ્ય છે ને એ જ્યારે આંતરાવસ્થા દરમિયાન આ સ્થિતિમાંથી આ સ્થિતિમાં આવ્યું હતું ને ત્યારે જનીન દ્રવ્ય એક જ વાર બેવડાણું. જનીન દ્રવ્ય એક જ વાર બેવડાય. એટલે કે આમાં માનો કે 1N છે તો આમાં 2N થશે. એકચ્યુઅલી છે ને N ક્રોમોઝોમની સ્થિતિ સૂચવે છે, એટલે એવું નહીં કહેવાનું, 2C કહેવાનું. 2C હોય ને તો 4C થઈ જાય. આગળ તમને શીખડાવ્યું છે. C4 ક્રોમેટિન. ક્રોમેટિનનો મતલબ થાય રંગસૂત્ર દ્રવ્ય. તો જેટલું રંગસૂત્ર દ્રવ્ય અહીંયા હશે એના કરતાં ડબલ થાય. પણ કેટલું? કેટલી વખત? એક જ વાર. પણ જ્યારે ડિવિઝન 2 વાર થશે, એક વખત આમ અને એક વખત આમ. આમ એટલે આ લીટી તમારે ગોખવાની નથી. ઇન શોર્ટ કે જનીન દ્રવ્ય બેવડાય છે એક જ વાર, પરંતુ કોષનું વિભાજન કેટલી વાર થાય છે? 2 વાર થાય છે. જેમ પ્રથમ વિભાજનને અર્ધસૂત્રી ભાજન 1 અને દ્વિતીયક વિભાજનને અર્ધસૂત્રી ભાજન
ટુ કહેવામાં આવે છે. આપણે એવું કંઈ કોમ્પ્લિકેટેડ મગજમાં યાદ રાખવાની જરૂર નથી, પણ આ તો કદાચ તમને એવા શબ્દ આવે અર્ધસૂત્રી ભાજન, એટલા માટે તમને કહી દઉં છું, કદાચ ક્યાંક એમસીક્યુમાં આવા વર્ડ પણ મૂકે. તેના પ્રથમ વિભાજનને અર્ધસૂત્રી ભાજન 1, જ્યારે તેના બીજા વિભાજનને અર્ધસૂત્રી ભાજન 2. અર્ધસૂત્રી ભાજન 1 અને 2 શું? અર્ધીકરણ 1 અને 2, નથિંગ ન્યૂ. શું થાય કહેવાય છે. ક્લિયર? આ પણ મેં તમને ઓલરેડી કરાવી દીધું છે આગળ જ. ચલો હવે આગળના પોઈન્ટમાં તમને શું કહે છે સમજો. આમાં અર્ધીકરણ 1 દરમિયાન છે ને એ શું થઈ જશે? અડધું. અને અર્ધીકરણ 2 દરમિયાન અડધું થતું નથી. આવું આવે છે. જે હવે આપણે શું કરીએ, આટલું રાખીએ, નહીતર પાછું તમને એમ થાય ઓ મેડમે તો કેટલો મોટો ચાર્ટ કરાવ્યો, આટલું ડિપ્લેટિક ભણવાનું છે, એમાં પણ આટલું તો આપણે ભણશું, બટ ઇન નેક્સ્ટ લેક્ચર. ઓકે. એન્ડ હા, વન મોર થિંગ, જે તમારો કાલનો લેક્ચર નહોતો આવ્યો એટલે આજે 2 અપલોડ કરું છું, બરાબર છે? એટલે તમને લોકોનું માઇન્ડમાં રહે કે ચલો મેડમે આજે કેમ 2 લેક્ચર અપલોડ કર્યા. રીઝન ઇઝ દેટ કે તમારે જે સર્કમસ્ટન્સીસની અંદર આઈ એમ નોટ ધીસ મચ ઓફ વેલ, દેટ્સ વાય આઈ એમ નોટ એડિંગ ધ લેક્ચર. બટ કાલનો લેક્ચર છે એ આજનો પણ આજે એવી રીતના 2 લેક્ચર્સ આવશે આજે, બરાબર? શાંતિથી કરી નાખજો.